હેલો એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બનાવીશું આજે કોલ્ડ કોકો. કેવી લાગે છે જરૂરથી કમેન્ટ કરજો. તો આપણે પહેલાં એક બાઉલ લઈ લીધું છે, પછી આપણે લઈ લીધું છે કોકો પાવડર, પછી આપણે લઈ લીધું છે કોર્નફ્લોર. 2 સ્પૂન જેટલું કોર્નફ્લોર લઈ લીધો છે, આપણે એડ કરી લઈશું. એના પછી આપણે કોકો પાવડર એડ કરી દઈશું અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ મિશ્રણને સારી રીતે એટલા માટે મિક્સ કરવાનું રહે છે કેમ કે મિલ્ક એડ કર્યા પછી ઘણી વખત સારી રીતે મિક્સ નથી થતું. સારી રીતે આપણું મિક્સ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું દૂધ તમે ઠંડુ કાં તો ગરમ કોઈ પણ જાતનું દૂધ લઈ શકો છો. દૂધ એડ કર્યા પછી આપણે એવી રીતે મિશ્રણને રેડી કરવાનું છે કે એની અંદર કોઈ પણ પ્રકારના ગાંઠા ના પડે. ગાંઠા વગરનું મિશ્રણ આપણે રેડી કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે મિશ્રણને પ્રોપર રેડી કરી દઈશું. ગાંઠા વગરનું મિશ્રણ આપણું થઈ ગયું છે રેડી, તમને દેખાઈ રહ્યું હશે. આવી રીતે આપણે મિશ્રણ કોલ્ડ કોકો માટે રેડી કરી દેવાનું છે. હવે આપણે ગેસ ઓન કરી લઈશું. ગેસ ઓન કર્યા પછી દૂધ ઉકાળવા માટે તમે કોઈ પણ પ્રકારનું વાસણ લઈ શકો છો. હવે આપણે એની અંદર દૂધ એડ કરી દઈશું. દૂધ એડ કર્યા પછી ગેસની ફ્લેમ તમારે લો રાખવાની છે અને ધીમા તાપે આપણે એક બોઇલ આવવા દેવાનું છે દૂધમાં. તો દૂધ બોઇલ ના થાય ત્યાં સુધી સતત એને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળી ગયું છે પ્રોપર. હવે આપણે જે મિશ્રણ રેડી કરેલું હતું કોલ્ડ કોકો માટેનું એને એડ કરી લઈશું. એડ કર્યા પછી આપણે દૂધની અંદર જે કોલ્ડ કોકોનું મિશ્રણ છે એને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું ખાંડ, સુગર. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એને વધારે કે ઓછી કરી શકો છો. તો હવે આપણે સુગરને એડ કરી લીધી છે. હવે સુગર આપણી ઓગળે ત્યાં સુધી આપણે કોલ્ડ કોકોનું જે આ મિશ્રણ છે એને હલાવતા રહીશું. આપણું કોલ્ડ કોકોનું મિશ્રણ સરસ મજાનું થઈ ગયું છે રેડી. હવે આપણે એને એક વખત ગાળી લઈશું કેમ કે ઘણી વખત એવું થાય છે કે ખાંડ ના ઓગળી હોય કે કોર્નફ્લોરના લમ્સ રહી ગયા હોય, તો એના માટે આપણે એક વખત ગાળવું જરૂરી છે. તો તમે જોઈ શકો છો કે મારું તો પરફેક્ટ માપનું બની ગયું હતું. તો જ્યારે મેં ગાળ્યું ત્યારે કશું જ નીકળ્યું નથી, પણ એક વખત ગાળવું જરૂરી છે. તો આપણે એને ગાળી લઈશું. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. બાઉલ એટલા માટે લેવાનું છે કેમ કે જે કોલ્ડ કોકો બનાવેલો છે એને ઠંડો કરવાનો છે. તો આપણે બાઉલની અંદર એ કોલ્ડ કોકોને એડ કરી લઈશું અને પછી આપણે એડ કરીશું આઈસ ક્યુબ અને થોડું ઠંડુ પાણી, જેના લીધે કોલ્ડ કોકો તમારો જલ્દી ઠંડો થઈ જાય. તમે પહેલાં આઈસ ક્યુબ એડ કરીને કોઈ પણ વાસણ મૂકશો તો એ સ્ટેબલ નહીં રહે, એટલે મેં પહેલાં વાસણ મૂકી દીધું અને પછી રાખ્યું છે. તો આપણો કોલ્ડ કોકો બની ગયો છે. હવે આપણે ગ્લાસ લઈ લઈશું. ગ્લાસની અંદર આપણે એડ કરીશું કોલ્ડ કોકો અને પછી આપણે ઉપરથી એડ કરીશું ચોકલેટ. તમે એની અંદર ડાર્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો અને જ્યારે તમે દૂધ અને આ ઉકાળતા હો ત્યારે પણ ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા નથી કર્યો બિકોઝ કેમ કે કોલ્ડ કોકોનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે ચોકલેટ એડ કરવાની જરૂર નથી, પણ મેં અહીંયા ઉપરથી ડેરી મિલ્ક એડ કરી છે ગાર્નિશિંગ માટે. તો તૈયાર છે આપણો સરસ મજાનો કોલ્ડ કોકો, જેને જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય. કોણ સુરતથી છે, કોને આવડે છે, કોનો ફેવરેટ છે, જરૂર કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.